મિર્ચી મોર્નિંગ. એકવાર એક મજૂર વૈદ પાસે ગયો. વૈદે નાડી તપાસીને સલાહ આપી કે એક કામ કરો, અઠવાડિયું આરામ કરો, નાહક દોડાદોડી કરવી નહીં, બને એટલું પ્રવાહી લેવાનું, પ્રવાહી લો અને અનાજ ઓછું, ફ્રૂટ જ્યુસ, આખો દિવસ ફ્રૂટ જ્યુસ પીઓ. આ સાંભળીને મજૂરે કહ્યું, સાહેબ એક અઠવાડિયું આરામ એટલે પગાર તો મળશે નહીં, આમાં ફ્રૂટ ક્યાંથી લાવું? ડોક્ટરે કહ્યું, જો બહાર ફ્રૂટ વાળો ઊભો છે ને ત્યાંથી લઈ લેજો અને એને કહેજો કે ડોક્ટર સાહેબના અકાઉન્ટમાં લખી નાખો, હું સાંજે જતા એને ચૂકવી દઈશ, ચિંતા ના કરો. આવા ડોક્ટર હોય, આવા વૈદ હોય, કેમ ના હોય? એક નહીં, 1000 હોય. થયું છે કેવું, આપણે બધું છે ને બહુ સ્ટીરિયોટાઈપ કરી દીધું છે કે ડોક્ટર તો ચીરી જ નાખે, હોસ્પિટલના પગથિયા ચડો એટલે પતી ગયું, પગથિયાની સાથે તમારું બેંક બેલેન્સ પણ ઘસાઈ જ જાય. હું આની સાથે સંમત નથી. બધા ડોક્ટર્સ કંઈ એવા નથી હોતા જેવા આપણે ધારી બેઠા છીએ. એમની કેટલી તકલીફો હોય છે બાપરે, અને ખૂબ ઉદાર હોય છે. કોરોનાએ આપણને શીખવ્યું કે ડોક્ટર્સ પોતાના જાનના જોખમે કેવી સેવા કરી શકે. હમણાં થોડા સમય પહેલા મેં એક ડોક્ટરનો ઇન્ટરવ્યૂ કર્યો. એમણે ઇન્ટરવ્યૂ પત્યા પછી એક વાત કરી કે એમના એક પેશન્ટ હતા, એમને કોઈ ઇમરજન્સી આવે એટલે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું, સર્જરીની જરૂર હતી એટલે આ ડોક્ટરને ફોન કર્યો. હવે ડોક્ટર આ હોસ્પિટલ સાથે સંલગ્ન નહોતા, અટેચ નહોતા, પણ ડોક્ટર તરત તૈયાર થઈ ગયા. 5 મિનિટની સર્જિકલ પ્રોસિજર હતી, એ પણ એમણે કરી આપી કારણ કે બીજા કોઈ ડોક્ટર અવેલેબલ નહોતા. હવે પેલી હોસ્પિટલે કન્સલ્ટેશનના 1000 રૂપિયાનું બિલ કાઢ્યું. આ ડોક્ટરે ના પાડી કે હું 1000 રૂપિયા ના લઉં, મારું કન્સલ્ટેશન 400 રૂપિયા જ છે. મારા પોતાના હોસ્પિટલ પર હું 400 લઉં છું, તો બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં 1000 કેવી રીતે લેવાય મારાથી? ધાર્યું હોત તો એ 1500 પણ લઈ શક્યા હોત, પણ અણહકનું નહીં લેવું એવો એમનો નિયમ. અને આ બહુ મોટી વાત છે. બાકી મન છે ને એ તો તરત લલચાઈ જાય. નોટોની સામે, ગિફ્ટ્સની સામે, પરોક્ષ કોઈ બેનિફિટની, લાભની સામે લાલચ થઈ જાય. આ દુનિયામાં જ્યાં મોટાભાગના લોકો પોતાનો જ બેનિફિટ જોતા હોય એ વખતે માત્ર ફરજને વળગી રહેવું, આ તો બહુ મોટો ગુણ છે. ટૂંકમાં સ્ટીરિયોટાઈપ ન કરવું, બધાને એક ત્રાજવે ન તોડવા. ન તો બધા ડોક્ટર્સ, ના બધા વકીલો, ના બધા પોલીસ, ના બધા પત્રકારો, બધાને ખોટા ન ચિતરવા જોઈએ. બુરા જો દેખન મેં ચલા, મુझसे બુરા ન કોઈ. અને એક બીજી વાત, બધામાં જો ખરાબ જોવાનું શરૂ કરી દઈશું ને તો કોઈના પર ભરોસો જ નહીં મૂકી શકીએ. અને ભરોસો બહુ મોટી મૂડી છે. ભરોસા વગર આ દુનિયા નથી ચાલતી. અને એટલે જ આપણે સામેવાળા માણસમાં ભરોસો મૂકીને ચાલવું, તોડવો ના તોડવો એની ઉપર છોડવું. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.